એકને તો મારો હિસાબ ખબર પડી ને કે કોઈ મારો હિસાબ જ નથી ખબર પડતી. આને તો ખબર પડી કે કેમ હિસાબ થાય. ઓ જીગાભાઈ, ઓ આયરો ભાઈ આયરો. મારી વાડીએ બેઠા હતા ઉપર ને. હા હરીએ બેઠા હો ને આ થોડો હિસાબ બાજી હતો. ભાઈના વિવાહ હતા હમણાં. હવે મારે લગ્ન કરવા છે. હોય તો ગોતી આલો. તમારે હોય લગ્ન કરવા પાકે પાઈ પાકે પાઈએ હોય તો ગોતી આલો ને મારે પાકે પાઈએ લગ્ન કરવા. લગ્ન કરવામાં તો હવે હું હિસાબ કરતો હતો પણ આ ઘણો રાખો પેલો તારો હિસાબ તને સમજાવો. મારો હિસાબ? તારો હિસાબ પણ મારે તો હજી લગ્ન કરવાના બાકી હિસાબ ક્યાંથી આવ્યો? ઉપર લગ્ન કરવા માટે પેલો હું તને આખી સિસ્ટમ સમજાવું. આમાં તને ભેગી દે રેડી. પેલા તો વિશાલનો ખર્ચ. હા મારો ખર્ચ એ લગ્ન ખર્ચ બરોબર. હા બરોબર આ તારો. હવે પેલો બધી સિસ્ટમ એવી છે છોકરી વાળા છોકરા વાળાને પૈસા હાલે. હા છોકરી વાળા જે હોય એ છોકરા વાળાને દહેજ હાલે કે મતલબ લગ્ન નો પૈસા હાલે. પૈસા પણ આપણે એવી સિસ્ટમ નથી. હા આપણે છોકરા વાળા છોકરી વાળા પૈસા હાલે. આપણે પૈસા હાલવાના. આપણે પૈસા હાલવાના. તારે લગ્ન કરવાના ને? હોય આ તો તારે કોઈ છોકરી થી લગ્ન કરવા હારું એના પૈસા હાલવા પડે. કેટલા પૈસા? મિનિમમ આપણે 50 લાખ રૂપિયા લખી નાખો. 50 લાખ રૂપિયા થાય. 50 લાખ? 50 લાખ છોકરીના ઓંજણી મોજેની રેડી. બીજું કોઈ નહીં? બીજું કશું ના આવે ભેગો. ઈ પહેરે લુગડે આવે. લુગડો બાકીનો પત્તા લાવવો જોઈએ. એક દોઢ લુગડા લઈને આવે. 50 લાખ છોકરીના બરોબર. હવે આપણે લગ્ન કરવા હોય તો અંદર દાગીના કરાવવા પડે. 10 લાખ ના અત્યારે સોનાની મોંઘવારી છે તો હાવ ઓછામાં ઓછું કરાવે તો 10 લાખ ના દાગીના થાય. હો એ 10 લાખ દાગીના બરોબર. પાકા 10 લાખ દાગીના ના થઈ ગયા. એ પછી આપણે વાત રહી કે પૂજા નથી હાયડો ને એવું બધું હાલવા જતા. મતલબ છોકરીને હાલવા જાય બધું બગસરું ને એવું. એના તમે 5-7 ફેરોના ગણી લ્યો. 2000 રૂપિયાનો સોંટલો થાય તમારો. ટીલો થાય તમારા માથામાં. એટલે 5 સોંટા ઘણા નહીં કારણ કે તારો લગ્ન 2-3 વર્ષમાં થઈ જાય તો 5 સોંટા ખાઈ જ એટલે 2000 નું ઈ બંડળ પાકું. 2000 પૂરા હાયડો રેડી. બરોબર. હવે તારો લગ્ન આપણે પોપા સીધા આખા સેમ્પલ હતો. હા હું તને લગ્ન ખર્ચ કહું. લગ્ન નો? હા આ બધો હગાઈ નો ખર્ચ હતો ને હવે લગ્ન નો ખર્ચ ચાલતો. લગ્ન નો સૌ પેલો આપણે મંડપ કોઈ તો 3 લાખ રૂપિયા મંડપ ના થાય છે. 3 લાખ રૂપિયા? ભાઈ હા લગ્ન કરવા તો 3 લાખ તો મંડપ ના થાય જ ને. એ 3 લાખ મંડપ ના 3 લાખ મંડપ ના રેડી. બરોબર. 3 લાખ મંડપ ના થઈ ગયા. હા એ પછી કરિયાણું 2 લાખ નું તો કરિયાણું થાય છે. જમાડો સારું હોય 2 લાખ નું કરિયાણું. આ 2 લાખ કરિયાણું થઈ ગયું. હવે રસોઈયાના લાખ રૂપિયા રસોઈયો લેશે રોધવાના. ખાલી રોધવાના? હવે ખાલી રોધવાના 1 લાખ પાકા લેશે રસોઈયા રેડી. રસોઈયાના થઈ ગયા પછી તો એમ જ કરી દો. હજી તો ખર્ચો બાકી છે. આટલો ખર્ચો હજી બાકી છે ભાઈ. બાકી છે હજી? હા પછી હવે બધા હાથેડો બીજો લેતા આવશો. અહીંયા ઓલો ચવાણું બીજો ને એવું કોક રાખવું તો પડશે ને. મૂકવા 2000 રૂપિયા તો એને ચોકા થડવાના જ દે ને. એના 2000 રૂપિયા મૂકવાના. આ મુખવાસ ના હાથ ગણો કરે એટલે રાખવો પડે. રાખું દી હોય ચાલે ને? પછી ધોનમાં તારે તું ઓડી ગાડી પહોંચે એનો 31000 રૂપિયા ભાડો. ઓછામાં ઓછું 21 તો હશે જ. એટલે 21 લખો હમણાં 21000 વરરાજા ની ગાડી ભાડો બરોબર. પછી બીજી લારી 15 ગાડીઓ તો છે ને બીજી. એક ના 2000 પ્રમાણે ગણો તો 15 દુના 30000 ઈ થાય. બધા સાદી ગાડીઓનો ભાડો 30000 રૂપિયા થાય છે. બરો લખવા જો સાદી ગાડી ભાડો બરોબર. આ બધો ખર્ચો થઈ ગયો. પછી લગ્નમાં કોઈ આપણો તેડાવું આવે ભોણે બીજો આવે. અહીંયા આપણે આગળનો તો અહીંયાનું ધારો કે 100 રૂપિયા આવે તો આપણે વધારીને પાછા હાલવા પડે. 100 રૂપિયા? હા અહીંયા ફોન થાય કે જાવ તો આપણે 100 ભરીને પાછા હાલવા પડે ભોણે બીજાને. તો એના ખર્ચો આપણે ગણવો તો પડે ને. ખર્ચો કીએ થાય ને લાખ રૂપિયા એના ગણો બધા. એના લાખ રૂપિયા? હવે 50,000 રૂપિયા હાથ ગણું આવે. મોની લે કે તારો ભોણે બીજો હોય એનો 50,000 રૂપિયા હાથ ગણું આવ્યું બરોબર. ઈ 50,000 તો અહીંયા પાછા હાલવાના પૂરેપૂરા. એમાં થોડા હમભરીને હાલવાના. 50 બીજા છે હે લાખ રૂપિયા બેસી જાય કે નહીં એમાં. એટલે લાખ રૂપિયા જે તેડાવું છે ને આપણે અહીંયા લાખ રૂપિયા ગણી લેવાના.
આમ ભરીને પાછા હાલો આપણે આવો રિવાજ છે સમજ્યા હા એટલે લાખ રૂપિયા લાખ તેડાવના પાછા પાછા હાલવાના પાછા હાલવાના હા બરોબર આ બધું થઈ રહ્યું આ બધું તો પતી ગયું હવે છે ને તારે પત્ની આવશે લગ્ન થશે એટલે મારા ભાઈ આવશે હા પછી એને છે ને 1 લાખ રૂપિયાનો એપલ નો ફોન લેવો પડશે ભાઈ હારું 1 લાખ નો તો ફોન એપલ નો દૂર જ ને અત્યારે સિસ્ટમ થઈ ગઈ ભાઈ લાખ રૂપિયાના ફોન એટલે 1 લાખ રૂપિયા આપણે લખી નાખો 1 લાખ પણ આઈફોન ના પણ હું 10,000 વાળો વાપરો છો ને એટલે ના હાલે એવી સ્ટાન્ડર્ડ વસ્તુ ના હાલે તમને ના ખબર પડે કોઈક વાતમાં સમજવું હિસાબમાં ગોટાળો ન પડે તમે 50 લાખની બાયડી લાવો લાખ રૂપિયાનો ફોન ના લાવી કો હે એમ કરતો 50 ચાહતા હતા ઓલા કારણ કે લાખ બીજા ચાહતા ટેન્શન ના લેવાનું હોય એમાં પાછા ઈ તો એ 50 ના 51 જાય એમ ગણતો 1 લાખ નો ફોન પાછા વેટ બીજી તો શું લાવી ગિફ્ટ કાંક આલવી તો પડશે ને હે વેટ લાવી ને કેટલા લાવી બેટરી આવે 20,000 ની 20,000 ની એ કોઈ ના થાય અત્યારે હોનાનો 1.5 લાખ 2 લાખ રૂપિયા ભાવ હેડે છે મોંઘવારીનો સમય છે કરતા ભેગો કરતો 30,000 ની વેટી કરી નાખો હા 30,000 વેટી બરોબર હવે આમાં પેડા બીજા લાવવા પડશે ને ચોકલેટ પેડા અને રોકડા રોકડા કેટલા આલી બોલ એટલે મોલો રોકડા આલે 20,000 રૂપિયા એના 20 રોકડા એના રોકડા 20 રોકડા થઈ ગયા પછી હવે તું પેડા કેટલા ના લાવી ને ચોકલેટ કેટલા ના લાવી ઈ બધું થી 2,000 નો લાવી 2,000 નું બે થી લાવી ને પેડા ચોકલેટ હવે બીજું શું લાવી બોલ બીજું શું લાવું હવે બીજું કઈ હાલવું છે તારે gift? ના કોઈ નહીં આલું આ ખર્ચો તો ને કેટલો છો હવે આ ટોટલ મારી જો કેલ્સી બરો હું કેતો રહ્યો એમ તો કરતો રહ્યો વટાકા હું તને લોક ખોલીને આલો તો કઈ મૂકે તો હાલ્યો પેલા પાછા એના 50 લાખ કર્યા હા પછી 2 લાખ ઓય એના 2 લાખ પછી 2,000 પછી એના 2,000 પછી 3 લાખ પછી એના 3 લાખ પછી 2 એના 2 લાખ 1 પછી 1 લાખ પછી 2,000 પછી 2,000 પછી 21,000 આ 21,000 30,000 30,000 1 લાખ 1 લાખ વળી 1 લાખ હજી 1 લાખ 30,000 પછી 30,000 20,000 20,000 2,000 અને વત્તા એના 2,000 ઓનલાઈન સોંપડો તો 79 લાખ 31,000 રોકડા ખર્ચ થાય 70 લાખ 70 લાખ રૂપિયા આરામથી રમતા રમતા પહોંચી જવાનું આ તો 69 31 છે પણ હજી આડાવાળા જેણા ખર્ચા તો આપણે ગોચા જ નથી અને લચાઈ નથી તો કરોડાય બાકી આ કમ્પ્લીટ તારો નાનો મોટો હિસાબ કોઈ તો 80 લાખે તો પાકો છે હવે તો બોલ તારે લગ્ન કરવા છે કે ના નથી ના કરવા? એક આ કોમ કે હા મારે પેણવું નથી પણ ચમ પતો ફાડે બ્રો મારે પેણવું જ નથી પણ પ્લાન મારે પેણવું જ નથી બાયડી દૂધી જ નથી લાંબી જ નથી મારે બાયડી હા તો રેડ જ આવી બાયડી જો લવરાતી હશે હવે સમજી ગયો ને તો નથી ગોતવાની મારા બાયડી નથી દૂધી આ રેડ હવે કદી પહેરવાનો કેતો ને આ કોઈ બાયડી દૂધી જ હો? નથી. મારા હિસાબમાં તો મને જ ખબર નથી પડી પણ આ શિખર જેમ શું સમજી ગયો ઈ જ ખબર નહીં કે લગ્ન નથી કરવા કરીને જાતો રહ્યો છે મારા હિસાબમાં હકીકતમાં મને જ ખબર પડી નહીં હેડો એનું જે થાય